ચોટીલામાં લાપતા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામે છે। 4 દિવસથી ઘરેથી ગુમ થયેલ યુવક દિલીપ વાઘેલા નામના યુવકની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી। ગામની સીમમાંથી દિલીપ વાઘેલા નામના યુવકની લાશ મળી આવી હતી। લાશ અંગે જાણ થતાં સમાજના લોકો હંગામો મચાવ્યો હતો। હાઈવે પર ચક્કાજામ કરવામાં આવતા પોલીસ થઈ હતી દોડતી। મોડી રાત્રે બનાવ બનતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોટીલા પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા। પોલીસ સ્ટેશન ફરતે ગોઠવાયો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। હત્યાના આક્ષેપ સાથે મૃતકના સગા સ્નેહીજનોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। હાઈવે બ્લોક કરવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી હતી। યોગ્ય તપાસની માંગ સાથે હાઈવે કર્યો હતો ચક્કાજામ। પોલીસે પરિવારજનોની યોગ્ય તપાસ અંગે તૈયારીઓ બતાવી હતી। પોલીસે હાઈવે પર જઈને ટોળાને વિખેરીને ટ્રાફિક સમસ્યા હલ કરી હતી। પોલીસે યુવકની લાશને પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર। ગુપ્તાંગ પણ એવું ત્યાં જોવામાં આવે છે, તો એમાં કંઈ શંકા બોડી ડિકમ્પોઝ થઈ હોય તો પણ એ વસ્તુ બની શકે છે। એટલે ખરેખર એ કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ કેવું અઘરું છે અને બોડીની જે રીતે કન્ડિશન હતી એ ફોરેન્સિક થયા પછી જ કહી શકાશે કે ખરેખર એની સાથે કઈ પ્રકારની ઇન્જરીઓ છે, વિશેરામાં કંઈ આવે છે કે કેમ બીજી કોઈ રીતે એનું મૃત્યુ થયેલું છે કે એકવાર વેરીફાઈ થયા પછી જ ડિટેલમાં વસ્તુ આપી શકાશે।